નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે 80 માણસોની પાઉંભાજી બનાવવાની છે। તમારે જો પાઉંભાજીનો પ્રોગ્રામ હોય અને 70-80 માણસોની પાઉંભાજી કેટલી બનાવી એમાં બધી વસ્તુ આપણે જોખીને બતાવેલી છે। કેટલા બટેટા લેવા, કેટલી ડુંગળી લેવી, કેટલું પાણી લેવું। તો આપણે અહીંયા બટેટા લઈએ છીએ। 80 માણસોની પાઉંભાજી બનાવવા માટે આપણે 7 કિલો બટેટા લીધા છે। બટેટાને પહેલાં ફોલી નાખશું, ઉપરથી છાલ ઉતારીને પછી બટેટાના 2 ટુકડા કરીને બાફી નાખશું। અને આપણે એક બાઉલ એટલે 3 કિલો ડુંગળી લીધી છે, ડુંગળીની પેસ્ટ કરી નાખશું। અને આ પત્તા કોબી છે, 1.5 કિલો પત્તા કોબી લીધી છે, આના ટુકડા કરી નાખશું। તો બટેટાને આપણે આવી રીતે બધા બટેટા ફોલી નાખશું 7 કિલો। અને બટેકાને પહેલાં ફોલીને પછી એના 2-3 ટુકડા કરી નાખવાના અને પછી આપણે બાફી નાખશું। આગળ વિડીયોમાં બતાવશું। આપણે આવી રીતે પહેલાં ફોલી નાખીએ એટલે પછી ફોલવાની જરૂર ના હોય અને જે એનું બાફવામાં પાણી વપરાય એ જ વઘારમાં વપરાઈ જાય। તો આપણે અહીંયા પાણી લઈ લઈએ છીએ, એક ડોલમાં જીરો કરી દીધો છે। તો અહીંયા 6 કિલો આપણે પાણી લીધું છે। તો પાણીને પહેલાં આપણે ગરમ કરવા મૂકી દઈએ છીએ। પાણી ગરમ કરી દેવાનું પહેલાં। 6 કિલો પાણી ગરમ કરી દીધું છે, એક ડોલ આખું નાખી દીધું। હવે 1.5 કિલો આપણે પત્તા કોબી લીધી છે, એના ટુકડા કરી નાખીએ। તો આપણે આવી રીતે પાઉંભાજી બનાવીએ છીએ। તમારે કોઈ પ્રસંગ હોય અને પાઉંભાજીનું આયોજન હોય તો આવી રીતે બનાવજો, મસ્ત બનશે। બનાવવી સિમ્પલ છે, ઓછા ખર્ચામાં બની જાય। તો સલાડ માટે પણ આપણે પત્તા કોબી વાપરીએ છીએ અને પાઉંભાજીમાં પણ બનાવીએ છીએ। આવી રીતે ટુકડા કરી નાખીએ એટલે ફટાફટ આપણે બટેકા ભેગી બફાઈ જાય। તો 1.5 કિલો પત્તા કોબીના આપણે આવી રીતે ટુકડા કરી નાખીએ અને અંદર જે ગાંઠનો ભાગ હોય એ કાઢી નાખ્યો। પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે 7 કિલો બટેકાને ખોલી નાખ્યા છે, ગરમ પાણીમાં નાખી દઈએ। અને જે 1.5 કિલો પત્તા કોબીનું કટિંગ કર્યું હતું એ બટેકા ભેગી બાફવા નાખી દઈએ। અને આપણે 500-700 ગ્રામ જેવું ફ્લાવર નાખીએ છીએ અને હળદર નાખી દઈએ, એનાથી કલર સરસ આવી જાય। 2 ચમચ હળદર નાખી દઈએ અને 2 મુઠ્ઠી નમક નાખી દઈએ। નમક 70-80 ગ્રામ જેવું છે। આપણે નમક પહેલાં નાખી દઈએ એટલે બટેટા સરસ બફાઈ જાય। હવે આપણે 25 થી 30 મિનિટ મીડિયમ ગેસ ઉપર બફાવા દેવું અને આ જ પાણી આપણે પાઉંભાજીનો વઘાર મારશું એમાંય વપરાઈ જાય। અને આમાં આપણે બટેકાને બફાઈ જાય પછી પીસી નાખશું। 25 થી 30 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈએ। 2 કિલો આપણે અહીંયા ટમેટા લીધા છે, ટમેટાને ધોઈને એની પેસ્ટ બનાવી નાખશું, ગ્રેવી કરી નાખીએ। તો મિક્સરમાં આપણે ટમેટાને પીસી નાખીએ, ગ્રેવી કરી નાખીએ અને આદુ મરચાંની પેસ્ટ પણ કરી નાખીશું। તો 25-30 મિનિટ થઈ ગઈ છે અને આપણે બટેકા સરસ બફાઈ ગયા છે। તો આવી રીતે સરસ બટેકા બફાઈ ગયા છે અને આવી રીતે આપણે પીસી નાખીએ છીએ। ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, હવે ડુંગળીની ગ્રેવી કરી નાખીએ। હવે પાઉંભાજીનો વઘાર મારી દઈએ। 2 કિલા જેવું તેલ લીધું, એમાં જીરું ને હિંગ નાખ્યું અને 2 કિલો ડુંગળીની પેસ્ટ નાખી દઈએ। પહેલાં ડુંગળીની પેસ્ટ પકાવી દેવું, થોડી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ। તો 100-150 ગ્રામ આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી। આદુ મરચાંની પેસ્ટ ફરજિયાત નાખવાની પાઉંભાજીમાં, એનાથી મસ્ત પાઉંભાજીનો ટેસ્ટ આવશે આદુથી। અને આ મીડિયમ તીખા મરચાં આવે લાંબા, એની પેસ્ટ કરી નાખીએ। 200 ગ્રામ નાખી દીધા। હવે ડુંગળીની ગ્રેવીને આપણે 5-7 મિનિટ પકાવી દઈએ, પછી આપણે આગળ પાઉંભાજીને કેવી રીતે પકાવી બતાવીશું। તો મીડિયમ ગેસ રાખવાનો એટલે આપણે ડુંગળી બળે નહીં અને આવી રીતે તવીથાથી સતત હલાવતું રહેવાનું એટલે તપેલામાં નીચે તળીએ ચોટે નહીં। તો આપણે જે ટમેટાની પેસ્ટ કરી હતી
ટમેટાની પેસ્ટ પણ નાખી દઈએ છીએ. ડુંગળી પાકી ગઈ છે. આ બંને ગ્રેવી પાકી જાય પછી આપણે બાફેલા બટેકા નાખશું અને આપણા જે મસાલા છે આમાં ભાજીમાં નાખવાના મસાલા નાખશું. ધીમા ગેસ ઉપર આપણે પકાવીએ છીએ એટલે ચાટા ઓછા ઉડે. આવી રીતે તપેલામાં ભાજી બનાવીએ છીએ. અમારે 70-80 માણસોની કે વધારે ભાજી બનાવવાની હોય તો અમે આવી રીતે તપેલામાં ફટાફટ બનાવી નાખીએ. આ ભાજી કલાક 1.5 કલાકમાં કમ્પ્લીટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે ટમેટા પાકી ગયા છે, તેલ ઉપર આવી ગયો. હવે આપણે જરૂરી મસાલા નાખી દઈએ. તો રામદેવનું તીખું મરચું નાખીએ છીએ તીખાશ માટે. 100 ગ્રામ જેવું તીખું મરચું નાખ્યું છે. હળદર આપણે બટેકા બાફવામાં વધારે નાખીએ એટલે હળદર નહીં નાખતા આગળ. અને આ કાશ્મીરી મરચું છે કલર માટે. ભાજીનો થોડો કલર વધારે જોઈએ એટલે 50 ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખ્યું છે. અને આ ધાણા જીરું પાવડર છે. ધાણા જીરું પાવડર આપણે 50-60 ગ્રામ નાખી દઈએ. બાદશાહનો ગરમ મસાલો નાખીએ. બાદશાહનો ગરમ મસાલો નાખી દઈએ. આવી રીતે મસાલેદાર પાઉંભાજી બનાવે. ખાલી છપટી એક જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. અને આ એવરેસ્ટનો પાઉંભાજી સ્પેશિયલ મસાલો આવે. આ 100 ગ્રામનું પેકેટ છે તો આપણે આગળ અડધું પેકેટ 50 ગ્રામ નાખી દેવું. પાઉંભાજી બનાવતા હોય એટલે પાઉંભાજીનો મસાલો વધારે નાખવાનો. અને કંપની બનાવતી હોય તો એનાથી ટેસ્ટ વધારે આવતો હોય. આપણે 50 ગ્રામ જેવો અત્યારે નાખી દઈએ, પછી પાઉં શેકવામાં થોડું નાખશું. 70-80 માણસોની ભાજી હોય એમાં 100 ગ્રામ જેવો પાઉંભાજી મસાલો જોઈએ. તો આવી રીતે આપણે બધા મસાલા નાખી દીધા છે. હવે મસાલાને આપણે 5-7 મિનિટ તેલમાં પકાવી દઈએ. એકદમ સરસ મસાલા બધા પાકી ગયા છે. ટમેટાની ડુંગળીની ગ્રેવી સરસ પાકી ગઈ છે. હવે આપણે જે આ બાફેલા બટાકા બાફેલી કોબીને જે પાણી લીધું હતું એ નાખી દઈએ છીએ પાઉંભાજીના વઘારમાં. બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે અને સરસ પીસાઈ ગયા છે. આવી રીતે 15થી 17 કિલો ભાજી બની જાય. આમાં 70થી 80 માણસો આરામથી પાઉંભાજી ખાઈ લે. આપણે એક સોકીમાં બટાકા માયા નહોતા એટલે બીજું પતરું ભરી દીધું હતું. અને જે બટાકા બાફવામાં પાણી વાપર્યું હતું એ જ પાણીથી એની અંદર જ આપણે બટાકાને પીસી નાખ્યા હતા. તો આપણે જે ડુંગળીનો ટમેટાની જે ગ્રેવીનો વઘાર માર્યો હતો એમાં આવી રીતે મિક્સ કરી દેવાનું. અને જરૂર પડે જો બહુ જાડી લાગે તો થોડુંક પાણી નાખવાનું અને બાકી પકાવવા દેવાનું. 10 મિનિટ પકાવશું એટલે સરસ ભાજી પાકી જાય. એટલે ધીમા ગેસ ઉપર આપણે પકાવીએ છીએ. હવે વટાણા નાખી દઈએ આપણે. વટાણા ઠેલીના પાકેલા જ આવે, પોચા જ આવે. તો આપણે 100-150 ગ્રામ લીલા વટાણા નાખી દઈએ. હવે આવી રીતે ભાજીને આપણે 5-7 મિનિટ પકાવવા દેવું. થોડું પાણી નાખી દઈએ છીએ 2 લીટર જેવું. કલર થોડો ઓછો લાગે છે એટલે હજી 50-60 ગ્રામ જેવું કાશ્મીરી મરચું લાલ નાખ્યું છે. આવી રીતે
ભાજીને પકાવી દેવાની. બે ઉભરા આવશે, અંદર બબલ્સ થવા મળશે. 5 મિનિટમાં આવી રીતે સરસ પાકવા માંડી જશે. તો છપટી એક કાલા નમક નાખીએ. આપણે બટેકા બાફવામાં ફૂલ નમક નાખીએ. આપણે સફેદ નમક નહીં નાખીએ, થોડું કાળા નમક નાખીએ છીએ. ભાજી ઉકળવા માંડી ગઈ છે. આવી રીતે 10 મિનિટ ઉકળવા દઈએ એટલે સરસ બધા મસાલા પાકી જાય. હવે ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે 500 ગ્રામ બટર નાખી દઈએ એટલે ઓરિજિનલ ભાજીનો સ્વાદ આવી જાય. તો આવી રીતે ભાજી તૈયાર થઈ જાય પછી બટર નાખી દેવાનું ઉપરથી. હવે આપણી સરસ ભાજી તૈયાર થઈ ગઈ છે. ભાજી તૈયાર થઈ જાય પછી ઉપરથી લીલા ધાણા નાખી દેવાના. આપણે ગેસ બંધ કરી દીધો છે. ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈએ. અને હવે આપણે પાઉં કેવી રીતે શેકવા એકદમ ઇઝી છે. એક કડાઈ લીધી છે અને એમાં 12 પાઉં આવી રીતે આખું ડઝન જ નાખી દઈએ છીએ. અને થોડી એમાં ભાજી નાખીએ છીએ. અને જે આપણે ભાજી પાઉંભાજી બનાવી એટલે મસાલા પાઉં શેકાઈ જાય. થોડું એમાં આપણે સિંગ તેલ નાખી દઈએ અથવા કોઈ પણ તમે તેલ નાખી શકો. અને આ એક ડઝન 12 પાઉં નાખી દેવાના. અને ગેસ એકદમ હાવ સ્લો રાખવાનો, હાવ ધીમો દીવા જેવો જ રાખવાનો. વધારે ગેસ ફાસ્ટ આવે તો પાઉં બધા એકારે તરત બળી જાય. એટલે ગેસ ધીમો રાખવાનો. છપટી એક નમક નાખી દઈએ છે, થોડું લાલ મરચું અને જે પાઉંભાજીનો મસાલો છે એ પણ તમે નાખી શકો. તેલ ને પાઉં આપણે ભાજીને નાખેલું છે આવી રીતે ધીમે ધીમે ફેરવી નાખવાના. એટલે એકારે તમારે 2 મિનિટમાં 12 પાઉં એકારે શેકાઈ જાય આ કડાઈમાં. આવી રીતે પાઉં શેકવા ઇઝી છે. અને આવી રીતે તમે કોઈ પ્રોગ્રામ હોય તો ભાજી બનાવજો અને આવી રીતે પાઉં શેકી નાખજો. એકારે ગમે એટલા માણસો 10, 20, 30 માણસો બેઠા હોય તો ફટાફટ બધા માણસોને થઈ જાય. તો પાઉંભાજીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજમાંથી જોતા હોય પેજને ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.